આમ દેખાડો જ કરા જોતા જાય બલું ગાયું છે એનો માવો બનાવીને આપણે લીંબુ ઉતારવાનું કામ નથી કર્યું ને લીંબુ ઉતારવા આવી ગયા છે તો જો કીધું આવજે આપણે કારખાને કામ કર્યું એટલે અનુભવ હોય કે આવી રીતના કામ થાય પણ આ લીંબુનું પહેલી વાર આપણે દાડી આવ્યા છે તો જો પાકા લીંબુ આ ઈકેડે પાડવાના છે જો લીંબુ પાડી લીધા અને હેઠે હેઠે હોય ને પાકા એ આવી રીતે રેડી લેવાના એટલે કાંટા ન લાગે હું તો હમણાં આમ વીણતો હતો પણ બીજા ભાઈબંધ હતો ને કે એમ કરવામાં કાંટા લાગશે લીંબુના અને રેડીએથી ભેરા કરી લ્યો જો આ લીંબુ અહીંયા વીણીને પછી આપણે જબલા ભરવાના પેલા કેરેટ ભરવાનું અહીં પાકા હોય ને એટલે અંદર નહીં કરવાનું એટલે રેડી નાખવાના અને પાકું હોય આમ ગોતથી પછી લીંબુ ઉતાર લેવાનું એટલે આનેથી ઈકેડ કહેવાય કાતરા પાડવાની ઈકેડ હોય ને એવી ઈકેડ છે અને બીજા જો અંદર એમ રેડી લ્યો ને જો કેમેરામેન દેખાડી દીજો લીંબુ કેરેટ પછી દેખાડજો પેલા લીંબુ દેખાડો ને ગરમી ચડી જાય કાકા આના કરતા રેકડા ખેંચવા સારા અને હાઈ જાય ન જટ પડે આમાં અને કામમાં તો એવું હોય કે 2-3 કલાકમાં આપણી ટોલી ભરાઈ જાય એટલે ઘરે વહી જાય પણ આ તો 8 થી 5 વાગ્યા લગી હોય એટલે આજ તો બહુ મહેનત કરીને થાકી ગયા છે તમે બધા સપોર્ટ કરો તો આપણો વિડીયો જેમ બને શેર કરજો અને લાઈક કરજો અને કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં તાજા લીંબુ ઉતારવા આવ્યા પહેલી વાર હાલો જો કેરેટ ભરી નાખ્યું જો હજી આપણે શોટિંગ કરવાનું છે ધોવાના લીંબુ અને આ અમારી ગામડાની દેશી મોય એટલે એંઠોણીમાં કેરેટ ઉપાડવાનું છે વિખાઈ જાય ને એંઠોણી વિખાય નહીં એટલે અહીંયા શોટિંગ કરવાનું ને અહીંયા કણે બીજા માણસો ઉતારે છે ને એ આપણે પછી કેરેટ ભરીને લઈ જવાનું જો કેટલો વજન છે પેલા આમ દેખાડો જ કરા મોય એંઠોણી પડી જાય ઉપર એંઠોણી હરખી રાખો બસ ફોટો પેલા પાડવાનો જઈ દો તને જ ખબર પડી જાવી છે જો કેમ કે કાંકરી વાળા થઈ ગયા ને એટલે ધોઈ નાખવાના હાલો લીંબુ લઈ જાવ લીંબુ 50 કિલો તાજા રસ નો નીકળે તો પૈસા પાછા તો હાલો આપણે લીંબુનું કેરેટ ભરી લીધું છે અને શોટિંગ કરવાનું એટલે લીંબુ લઈને જઈ રહ્યા છે તો દેશી એંઠોણી છે કેમ કે નવરાત્રી આવે ત્યારે તો આપણે ગરબે રમવા જવાનું હોય પણ અત્યારે તો લીંબુનું કેરેટ લઈને જવાનું જુઓ બલુંગ વાળા પણ જોતા જાય બલુંગ આવ્યું છે એને એમ કે અશ્વિનભાઈ યુટ્યુબર લીંબુ ઉપાડવા આવ્યા ઉતારવા તો લીંબુ ઉપાડીને જઈ ધીમા હાલી તો કેમેરામેન નવા હતા ને એટલે વચ્ચે એક વિડીયો બનાવ્યો હતો પણ એને શૂટિંગ બંધ હતું અને મને કે ચાલુ થઈ ગયું હાલો દેખાડી દો જો કેટલા કિલોનું છે આ વજન 20 કિલોનું કેરેટ છે લીંબુ તાજા અને લઈને જઈ અને હવે બીજું કેરેટ લઈને આવશે જયદેવભાઈ હાલો કોમેન્ટ કરજો તો અત્યારે વાગી ગયા 6:04 થઈ ગયા ને આપણે હવે ઘરે જવાનું છે પણ જુઓ બરી બનાવી છે ભેંસ વિહાણી એટલે અને હાલો માવો ખાવા બધા એટલે હોપારી વાળો માવો બધા ખાવા આવે પણ જો દૂધનો માવો મસ્ત મજાનો કોમેન્ટ કરજો મસ્ત મજાનો માવો બનાવ્યો ને આપણે ડબલા ભરવાનો છે ભેંસ વિહાણી છે ને એટલે ખીરું દૂધ હોય ને એનો માવો ખાવાની મજા આવે અને આ બરી બનાવી છે તો આપણે ડબરામાં બરી લઈ જવાની છે જો સેવદરના બૈઠકા હોય ને એવી બરી છે ખાવાની મજા આવે કેમ કે એલી થાય તો ગેલીમાં બેઠા ખાવાની મજા આવે અને બહુ હોંકરો આવે તો આ ડબરામાં ભરેલો હોય ને તો ભૂખ લાગે તો માવો ખાવાની મજા આવે બધાને પૂછવાનું માવો ખાવો હોય કોઈને એટલે પછી માવો ખાવાનું કેમ તો આ દેવાનું માવો હોપારી વાળો નહીં જો રામ ને જય માતાજી કેમ છો મારા વાલા બધા મજામાં તો બધા મજામાં દઈશું આપણે પણ મજામાં છે તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે અભિનંદન અને જય માતાજી તો અત્યારે 21 વર્ષ પહેલા જે પિક્ચર રિલે થઈ ગયું હતું એ અત્યારે પાછું રિલે થઈ જવા રહ્યું છે તો મેં તો પાલવડે બાંધી પ્રીત એ પિક્ચર હું તો મારી ઉંમર તો નનકી છે ત્યારે હું જાતો હતો પણ અત્યારે મને અનુભવ નહોતો કે આ મોટું ટોકીટ હતું ઝાંઝર ટોકીટ અમારા વાંકાનેર તાલુકામાં ત્યારે મારા પપ્પાની જતા હતા હવે એમની આગળ થોડીક માહિતી લઈ કે એ પિક્ચરમાં કેવી મજા આવી જાય કેવી કહાની હતી રામ રામ જય માતાજી ત્યારે અમે સાયકલ લઈને જતા બધા
15 મિનિટમાં અહીંથી પોગી જતા ઝાંઝર લાઈવ ચોક. સ્ટોકીટ ને ઝાંઝર અમારે વાંકાનેર તાલુકામાં હો. મને તો સાંભળે ને મારા પપ્પાની નામ ત્યાં મોબાઈલ નતા ને. ના બોમ્બે કાંઈ નથી. સાયકલ લઈને ડબલ સવારી વ્યા જાય ને 12 ટિકિટ હતા ખાલી 12 એમાં કાળી બજાર થાય એટલે ₹1.5 બાલ્કનીમાં બાલકની. ધોકા ધોકી ઉડતી હોય ને એમાં ટિકિટ ગરદી એટલી સારી ટોકીજ મોડર્ન સિનેમા હતું ઠેઠ આમ બાપુ ને બાબલા છે અહીંયા પણ મેના ગુજરી પિક્ચર જોયું તો એના વરા ઘણા થઈ ગયા. અને હા મેં તો પાલવડે બાંધી પ્રીતિ આપણે કલાકાર કોણ કોણ હતું એમાં? પાલવડે બાંધી પ્રીતિ એ મેં નથી જોયું પણ આપણે જોયું ને? મેના ગુજરી જોયેલું અને મા બાપ ભૂલશો નહીં એ બધું. અને ઓલું જોયેલું આપણે મેહુલો લુવાર ઉપેન્દ્ર ત્રિવેદી હમ. અને સની રતા ગુજરાતી ગુજરાતી હા ગુજરાતી મેહુલ તો અલવાર. આપણે જે કીએ છે ને એ સાચી અને વાત. પારકા પોતાના અશરાની હમ. રીટા બહાદુરી હમ. રમેશ મહેતા એનું કામકાજ ઊંચું હતું. અરુણા ઈરાની હા. એ બધા જૂના તો કલાકાર ગુજરાતી. આમાં આપણે પેલા તો એક ફિલ્મ અમે ખાલી નથી જવા દેતા 12 ટિકિટ હતી. ત્યાં ખાવાનું શું હોય? સિંગ ખાલી લેવાની હોય ઇન્ટર પડે એટલે રેવડી ને સિંગ રેવડી ને એક કોથળી સિંગ ને લઈ લઈ અને અહીંથી રાતે 9 વાગે જાય પછી 12 વાગે સાયકલ લઈને પાછા આવી. અત્યારે ત્યારે રેડિયા હતા. રેડિયા હતા પોપટ બાપા ને આપણે હતા રેડિયો અમારા જૂના વડવા એટલે ગઈઠા બાપા અમરસિંહ બાપા ને તો કાકા ને મારા કાકા ને અને મારા દાદા ને બધા રેડિયામાં સાંભળતા. રેડિયામાં પિક્ચર આવે. રેડિયામાં ગીત આવે ને રાતે 10:30 લગી વાટ જોઈ રહ્યા ગીતના ગુજરાતી ફિલ્મ ના ગીતો. હા 10:30 ગીત આવે. કે મને તો નો સાંભળે. ચિત્ર ગુજરી રાતના 10:30 આવે 11 વાગે સાંભળે નહીં પણ અત્યારે મારા ભાઈબંધ દોસ્તાર ને હું દાદા ને બધા આગળ બેઠા હોય એટલે વડવા બેઠા હોય એના આગળ હું ક્યારેક બેઠો એટલે મારા પપ્પાની વાત કરે કે ઝાંઝરમાં ઊંચી મેળી ને ઊંચા મોલી આવેલું છે રામલો અને રાધડી. હા તો આ મેં પાલવડે બાંધી પ્રીત ઈ પણ એમાં રામલા કલાકારનું બહુ કામ સારું હતું અને જીવલી કે એનું પણ કામકાજ સારું હતું કેમ કે હિરોઈન માં સારું કામકાજ બહુ જોવાની મજા આવી. મેં પણ જોયું. 21 વર્ષ થઈ ગયા ને. હા તે મની ની હતા નાના એટલે સનલી ની બધા આપણે ઝાંઝર માં લઈ ગયો હતો. ઝાંઝર ના પાયા ગોયા ગાયરા ત્યારે આપડા ધીરા કાકા હતા વિસોડિયા ઈ અને ભોજપરા ના વાલજીભાઈ ની બધા પાયા ખોદતા હતા બધા. આવી રીતના અત્યારે જે ગીત રિલીઝ થયું આપણે મોરબી જવાનું છે જોવા માટે. તો વિડીયો જોતા રહેજો ને. અત્યારે બહુ ને બહુ વાયરલ વિડીયો થઈ રહ્યો છે કેમ કે પાલવડે બાંધી પ્રીત 21 વર્ષ પછી પાછું રિલે થાય છે અને જોવાની બહુ મજા આવે છે. તો જોવાનું ભૂલતા નહીં. આપણે પણ અહીંયા જવાના છે ટોકીજમાં. તો કીધું લાવો અમારા પપ્પા આગળ માહિતી કરી. અને ગઈઢા માણસો આગળ હું બેઠો હોય ને તો મજા કરે કે અશ્વિન તું આવો જેમ રણકીક છો ને એમ તાર પપ્પા સાયકલમાં શણગાર કરતા હતા. અત્યારે બાઇકમાં શણગાર કરે ને એવી સાયકલમાં મારા પપ્પા શણગાર કરતા.